આપનું જી આપનું નામ? હું મહર્ષિ ત્રિવેદી છું, અહીંયાના સ્ટુડન્ટ યુનિયનનો જનરલ સેક્રેટરી. નવરાત્રીનું આયોજન છે ને કઈ પ્રકારનો પવનના કારણે જે નુકસાન થયું છે શું કહેશો? જો વરસાદની આગાહીના કારણે અમે વિચાર્યું હતું કે છેલ્લા 5 દિવસ અમે નવરાત્રી કરીશું, પણ હવે ઇન્દ્રદેવ આપણે સાથ ના આલ્યો અને 27 તારીખથી જ બહુ ધુવાધાર વરસાદ આવે છે. એના લીધે જે આપણે ગ્રાઉન્ડનું લેવલિંગ કરાયું હતું એ બધું બગડી ગયું હતું. અમે 2 દિવસથી બહુ કોશિશ કરીએ છીએ કે લેવલિંગ જે બગડી ગયું છે એને પાછું શરૂ કરીએ. કાલ રાત્રે બહુ હવા આવી, એના કારણે બધું જે આપણા લોખંડના થાંભલા ને કપડાં બધું હતું એ બધું તૂટી ગયું છે, સીડી તો પડી ગઈ છે. અને સવારથી જ બધા મંડપવાળા અને બધા ઓર્ગેનાઇઝર કોશિશ કરીએ છીએ કે જે પણ નુકસાન થયું છે એ પાછું આપણે ઊભું કરી દઈએ. આજે રાત્રે પણ નવરાત્રી આપણે ઉજવીએ. કેટલા લોકો ગરબા રમવા આવે છે? જો આપણે સિવિલ હોસ્પિટલના ગરબામાં ખાલી સિવિલના સ્ટુડન્ટ્સ ને બધા ડૉક્ટર્સ જ ઇન્વાઇટ હોય અને એમની ફેમિલી આવે. રોજ 1000 થી 1500 માણસ મિનિમમ અહીંયા ગરબા રમવા આવે. શું કહેશો આજે નવરાત્રી? જો કાલે પણ અમને લાગતું હતું કે બહુ મુશ્કેલ છે વરસાદમાં નવરાત્રી કરવાનું, પણ કાલે પણ બધા ખેલૈયો મોજથી રમ્યા અને આજે પણ ચોક્કસ રમવાના જ છે.